જય હિન્દ મિત્રો। 25 ઓગસ્ટ 2025 અને 26 ઓગસ્ટ એટલે આવતીકાલ મહત્ત્વના દિવસો ગુજરાત માટે, કેમ કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની મુલાકાતે આવેલ છે। તો ઘણા બધા વિકાસના કામો, લગભગ 5400 કરોડના વિકાસના કામોને લોકાર્પણ કરશે। બીજું, અત્યારે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં છે, જેમ કે ઓનલાઈન ગેમિંગનો મુદ્દો છે, CMPLને જેલવાસ થાય, 30 દિવસમાં જામીન મુક્ત ન થાય તો એમની જગ્યાએ બીજાને સત્તા આપે। ઓનલાઈન ગેમિંગમાં પણ એવું જ છે કે જે અત્યારે યુવાધન લગભગ 80% યુવાધન ઓનલાઈન ગેમિંગમાં ડાયરેક્ટ અથવા તો ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ છે, જે બેનનો બિલ પાસ થશે। હવે એમાં ઘણા બધાને પ્રોબ્લેમ છે કે ઓનલાઈન બંધ થાય છે, ઓનલાઈન ગેમિંગ બંધ થાય છે। જો કે એક આપણા માટે ખુશીની વસ્તુ છે કે આપણી આવતી પેઢી અથવા તો અત્યારની પેઢી ઓનલાઈન ગેમિંગના રવાડે ન ચડે અને પાછળનું વિચારીને થોડું વિચારે કે ભાઈ ઓનલાઈન ગેમિંગથી ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે, એમના પરિવારને પ્રોબ્લેમ થાય છે। તો આ પ્રોબ્લેમ ન થાય, પેરેન્ટ્સ માટે તો ખુશીની વસ્તુ છે કે ભાઈ સારી વસ્તુ થઈ રહી છે, તો એમાં તો બધાને સપોર્ટ હોવો જોઈએ। CMPM એ પોલિટિકલ મુદ્દો છે, એ આપણા આમ આદમી માટે કોઈ, મને નથી લાગતું કે એટલું બધું ઇમ્પોર્ટન્સ હોય, એ પોલિટિકલ ટર્ન આપણે નહીં જોઈએ। બાકી આજે રોડ શો હતો, હમણાં થોડી વાર પહેલાં સાહેબ સભાને સંબોધન કરતા હતા, અને આજ 2025માં પાટીદાર અનામત આંદોલનને 10 વર્ષ પૂર્ણ થયા। અને જ્યારે 2015માં જ્યાં સૌથી વધારે અમદાવાદનો ઇફેક્ટેડ એરિયો હતો આ આંદોલન દરમિયાન, એ જ જગ્યાએ અત્યારે રોડ શો અને સભાનું આયોજન। બસ અત્યારે આટલું જ। જય હિન્દ।